તો સુરતમાં પાસના નેતા અલ્પેશ કથિરિયા ફરી વિવાદમાં આવ્યા છે। વાત કંઈક એવી છે કે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને બંને ભાઈઓ દ્વારા ફટકારવામાં આવ્યો। સરથાણા કિરણ ચોક પાસે પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં ઝઘડો થયો હતો। અલ્પેશ સહિત 3 વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવને લઈને ગ્રાહકની માથાકૂટ થઈ હતી। ભાઈનું ઉપરાણું લઈને અલ્પેશ તેના ભાઈ સહિત 3 શખ્સોએ ગ્રાહકો સાથે ઝઘડો કરી ઢીકા મુક્કાનો માર માર્યો હતો। માર મારીને લઈને ચંદ્રેશ અને તેના 3 મિત્રો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અલ્પેશ કથિરિયા સહિત 3 વિરુદ્ધ બીએનએસની કલમ 352, 115(2), 54 અંતર્ગત એનસી ગુનો નોંધાયો છે। અમદાવાદમાં દારૂની બોટલ સાથે યુવકોએ બનાવી રીલ। ઉત્તરાયણના દિવસે રીલ બનાવીને વાયરલ કરી। ધાબા પર દારૂની બોટલો સાથે યુવકો દેખાયા। આ વાયરલ વિડીયો વેજલપુરનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તો હાથમાં દારૂની બોટલ સાથે જે રીલ બનાવવામાં આવી છે ને રીલ બનાવીને તેને વાયરલ પણ કરવામાં આવી છે। આ જે વિડીયો છે તે વેજલપુર વિસ્તારનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ધાબાના ટેરેસ પર અહીં વાત કરીએ તો ટેરેસ પર તે લોકો હાથમાં દારૂની બોટલ લઈને નાચતા જોવા મળી રહ્યા છે, વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે। હાલ તો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ। ગુજરાત યુનિવર્સિટી પોલીસે દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા। પોલીસની રેડમાં યુવક યુવતી સહિત 16 લોકો ઝડપાયા છે। શહેરના ગુલબાઈ ટેકરા નજીક સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગના ટેરેસ પર દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી। પોલીસને મોટા પ્રમાણમાં દારૂ અને બિયરની બોટલો મળી આવી છે, સાથે જ 4 થી વધુ હુક્કા પણ મળી આવ્યા છે। દારૂની મહેફિલ મારતા તમામના મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઉત્તરાયણ દરમિયાન ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું ને મોંઘી દાટ દારૂની બોટલો સાથે ઉત્તરાયણની ઉજવણી કરાઈ રહી હતી। ટેરેસ પર જાણે બાર બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ડીજે, હુક્કા, સિગારેટ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। પોલીસે બાતમીના આધારે રેડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ નબીરાઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ જ બિલ્ડિંગમાં રહેતા કુશલ ઉદયન શાહ નામના યુવકે આ સમગ્ર આયોજન કર્યું હતું। દારૂનો જથ્થો તે ફરવા માટે ગયો હતો તે સમયે લાવ્યો હતો, જ્યારે બિયરનો જથ્થો સેટેલાઇટના તેના મિત્ર નંદિક ત્રિવેદી પાસેથી લાવ્યો હતો। મહેફિલમાં પકડાયેલ યુવક યુવતીઓ મોટા ભાગે સેટેલાઇટ, બોડકદેવ અને થલતેજ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે। શહેરના પંચવટી 4 રસ્તા નજીક આવેલ સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગની અંદર એક હાઈ પ્રોફાઇલ મહેફિલ ચાલી રહી હોવાની બાતમી ગુજરાત યુનિવર્સિટી પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જ્યારે પોલીસ અહીં પહોંચી હતી ત્યારે મોટા પ્રમાણની અંદર બિયર અને દારૂની જે બોટલો છે તે પણ મળી આવી હતી અને તેના આધારે હાલમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ લોકો પણ અહીં મળી આવ્યા હતા। કેટલાક જે લોકો મળી આવ્યા હતા તેમને પણ પોલીસે પૂછપરછ કરીને તેમના મેડિકલ ટેસ્ટ સહિતની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જોકે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું તે અંગે હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ એક હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્રશ્ય પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે, કારણ કે અનેક જે મોંઘી દારૂની બોટલો છે તે અહીંથી મળી આવી હતી અને જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર કેટલાક જે યુવક યુવતીઓ છે તે પણ મળી આવ્યા છે, એટલે તેમની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। કેટલાક હુક્કા છે તે પણ અહીં મળી આવ્યા છે। હું તમને બીજી તરફ આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે અહીંથી કયા પ્રકારની જે સાધન સામગ્રી છે તે મળી આવી છે। જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, એટલે કહી શકાય એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજે સાથેની આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પોલીસને બાતમી મળી હતી। લગભગ 4 થી વધારે જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। જે દારૂના ગ્લાસ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, એટલે એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું એક આયોજનબદ્ધ આ પાર્ટી કરવામાં આવી હતી। અને હું આપને બીજી તરફ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીં કયા પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી। જાણે કે એક આખું બિયર બાર ઊભું કરવામાં આવ્યું હોય તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી હતી, કારણ કે તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે અહીં ઉપલબ્ધ જોવા મળી હતી। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે કયા પ્રકારની વ્યવસ્થા છે તે અહીં
આયોજનકર્તા તરફથી કરવામાં આવી હતી. જો કે આયોજન કોણે કર્યું હતું તે એક પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ પ્રકારની જે હાઈ પ્રોફાઇલ પાર્ટી છે તે અમદાવાદની અંદર આ પ્રકારની હાઈ પ્રોફાઇલનું આ પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અનેક પાણીની બોટલો છે, બિયરની બોટલો છે, દારૂની બોટલો છે, તે અહીંથી પોલીસને મળી આવી છે અને પોલીસે આ તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અરવલ્લીમાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો. હણસોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો છે વિદેશી દારૂ. શામળાજી પોલીસે દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવીને કરતા હતા દારૂની હેરાફેરી. પોલીસે વિદેશી દારૂની 93 પેટીઓ, 4176 નંગ બોટલ જપ્ત કરી છે. દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત રૂપિયા 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીમાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જાણકારી શું આ મામલે વધુ? ચોક્કસથી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે. આ વખતે શામળાજી હણસોલ ચેકપોસ્ટ ઉપર એક ટ્રક આવે છે, તેની તલાશી લેવામાં આવે છે. એ ખાલી હોય છે, પરંતુ પોલીસે શંકા ગઈ હતી અને બંધ બોડીમાં ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું, જેનો ઘટસ્ફોટ શામળાજી પોલીસે કર્યો હતો અને તેમાંથી લગભગ 93 પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. 4000 દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. સાથે જ દિનેશ મોહન મારવાડી નામનો જે ટ્રક ચાલક છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે, આંતરિક રસ્તાઓ પર જતા હોય છે. ગઈકાલે જ એલસીબીએ પીછો કરી અને કાર ઝડપી હતી. એટલે કે ગુજરાતમાં દારૂ ન આવે તેનો જે આ મુખ્ય દ્વાર છે શામળાજી હણસોલ, તેના ઉપર હાલ પોલીસની કડક બાદ નજર જોવા મળી રહી છે. દારૂ ફરી આપના જયપુરનો જે નાથજી છે તે વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવી અને હાલ કામગીરી કરવામાં આવી રહી છે. જી બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે. સુરતમાં વધુ એક યુવક કાતિલ દોરીનો શિકાર બન્યો. ઉલબાડના કડદરા વિસ્તારમાં પતંગની ઘાતક દોરીથી યુવક ઘાયલ થયો. કદરામાં બસ સ્ટેન્ડ પાસે પતંગની દોરી આવી જતા ગળાના ભાગ્યા યુવકને ઈજાઓ પહોંચી. આયુષ પટેલ નામના યુવકને ગળામાં 8 ટાંકા લેવા પડ્યા. ઘરેથી નોકરી જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. હાલ ખાનગી હોસ્પિટલમાં આ યુવકની સારવાર ચાલી રહી છે. જૂનાગઢમાં પતંગ લેવા જતા સગીરને લાગ્યો વીજ કરંટ. થાંભલા પર રહેલી પતંગ લેવા જતા આ ઘટના બની. જૂનાગઢ સાબલપુર વિસ્તારની આ ઘટના છે. પરપ્રાંતીય મજૂર પરિવારનો પુત્ર શોક લાગતા નીચે પટકાયો હતો. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ સગીરની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. તો જૂનાગઢના સાબલપુર વિસ્તારમાં એક શ્રમિક પરિવારના પુત્રને વીજ કરંટ લાગ્યાની ઘટના બની છે. આ પુત્ર છે જે પતંગ લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન વાયરને અડકી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જો કે હાલ આ સગીરની હાલત સ્થિર છે. वो वहाँ आग जला के बैठा था, पतंग उतारने के लिए तमले पे चढ़ा, वहां से शौक लगा. अभी हॉस्पिटल में लाया हूँ. ભરૂચના અંકલેશ્વરમાં પતંગ ચગાવતા યુવકને કરંટ લાગ્યો. પતંગની દોરી ઊંચા વીજ વાયરને અડી જતા યુવકને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યુવાન બેહોશ થવાની કગાર પર હતો. આ દરમિયાન અન્ય યુવકે હિંમત અને સમજદારી દાખવી જોખમની પરવા કર્યા વિના મદદ કરી યુવકનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વર હાઉસિંગ બોર્ડની ઘટના હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ થઈ. યુવાનોને ટિકિટ અપાવવા માટે યુથ કોંગ્રેસ સક્રિય થઈ છે. 20% યુવાનોને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવશે. દરેક જિલ્લામાં યુથ કોંગ્રેસની કારોબારી યોજાશે. નેતાઓ એક જિલ્લામાં 2 દિવસનો પ્રવાસ કરશે. ચૂંટણી લડવા માંગતા યુવાનોની શિબિરનું આયોજન કરવામાં આવશે.
તો ચૂંટણી લડવા માંગતા યુવાનો છે તેમના માટે એક શિબિરનું આયોજન કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે સક્રિય થઈ છે અને દરેક જિલ્લામાં 2 દિવસનો પ્રવાસ કરશે અને તે દરમિયાન જે યુવાનો છે તેઓ ચૂંટણી લડવા માંગતા હોય તેવા યુવાનો માટે આ એક શિબિરનું આયોજન કરવામાં આવશે. आने वाले जो लोकल बॉडी इलेक्शन है उनमें जो हम युवाओं को ज़्यादा से ज़्यादा मौका दिलाने के लिए और उनको ज़्यादा से ज़्यादा प्रत्याशी बनवाने के लिए ये दौरा कार्यक्रम कर रहे हैं. आगामी जे लोकल बॉडी चुनाव કે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન એમાં જે યુવાન લડવા માંગતા હશે એ યુવાનોના પાસેથી નામ મંગાવીશું, એમની પાસેથી એક ગૂગલ ફોર્મ ભરાવીશું અમે. સાથે જ અમારી યુથ કોંગ્રેસની જે નવનિયુક્ત જે બોડી છે એમાં થોડા ઘણા